નામ નરસિંહભાઈ કાળાભાઈ વાઢેર, હું સુત્રાપાડા રહું છું। આ જેસીએલ કંપની દ્વારા એટલું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે કે અહીંયા અમારે કોઈ પણ વૃક્ષો ખેડૂતોને કેવું નુકસાન થાય છે। અહીં સુત્રાપાડામાં કમસે કમ નહીં તો 25,000 થી 30,000ની વસ્તી છે। તેમાં સર્વે કરીએ તો 10 થી 12 વચ્ચે એક કેન્સરનો રોગ જોવા મળે છે। તેનું કારણ મતલબ જેસીએલ કંપની છે। આ જેસીએલ કંપની સવાર સાંજ ખુલ્લેઆમ એટલું પ્રદૂષણ ફેલાવે છે જેસીએલ કંપની કે એની બહાર સિમનીમાં ફક્ત ને ફક્ત એને ધવાડો કાઢવાનો હોય છે। તો અત્યારે લાલ ધવાડો એવો માટીનો કાઢે છે કે જે ધવાડો નીકળવાથી જનતાને નુકસાન થાય છે, મતલબમાં ખેતીવાડીને નુકસાન થાય છે। એવું નુકસાન થાય છે કે જો વરસાદ ન વરસે અને તમે જો 2-3 દિવસ જોવા આવો તો તમને ખુદને ખબર પડે કે અહીં કોઈ પાક જ નથી વાયેલો, એવી કોલસી કાળી મય ઉડે છે। મારું અહીંયા બાજુમાં જ એક મારું મકાન છે। મારી મંગાતમાં અગાસીમાં તમે જોવા આવો તો તમને ખુદને ખબર પડી જાય કે તમે કેવી રીતના રહો છો। તેના હિત માટે, સુત્રાપાડાની જનતાના હિત માટે મેં વારંવાર રજૂઆત કરી, પણ જેસીએલ કંપની દ્વારા કોઈ એવા માણસોને એવા મળતિયા રાખવામાં આવેલા છે તે અમારે જાગૃત ના કરીને સાથ સહકાર આપવાની બદલે અમને ઘણો ટોર્ચર કરવામાં આવેલો છે। અમને અરજૂ ન કરવાના પણ ઘણા પ્રયત્ન કરવામાં આવેલા છે અને અમને મારી નાખવાની પણ ખૂબ ધમકીઓ આપવામાં આવે છે, જેના વિરુદ્ધ મેં ખુદ ફરિયાદ પણ કરેલી છે। છતાં પણ અમે જનતા માટે લડી રહ્યા છે, છતાં પણ કોઈ અધિકારીનું પેટનું પાણી હલતું નથી। આ જેસીએલ કંપની દ્વારા એટલું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે કે અહીં મહાસાગર આવેલો છે, જેને આપણે દરિયો કહીએ છીએ। તે દરિયાના ખૂબ મેં ઘણી રજૂઆતો કરેલી છે। ત્યાં 2 કેનાલ આવેલી છે, તે કેનાલમાંથી પણ કેવું કેમિકલ વાળું પાણી છોડે છે જેસીએલ, તે નજર આપ જોઈ શકીએ છીએ। છતાં પણ આટલી રજૂઆત કરવા છતાં કોઈ પણ જીબીસીબીના અધિકારીનું, કોઈ રાજકીય નેતાનું અને મેન કારણ સુત્રાપાડા નગરપાલિકા છે। હાલમાં નગરપાલિકા, સુત્રાપાડા નગરપાલિકાએ ધ્યાન દોરવું જોઈએ, પણ સુત્રાપાડા નગરપાલિકા ધ્યાન દોરતી નથી। મતલબ જે જેસીએલ કંપની સુત્રાપાડા નગરપાલિકાને જે વહીવટ કરતી હોય જનતા માટે, તો એ વહીવટ જનતાને વાપરવાની જગ્યાએ સુત્રાપાડા નગરપાલિકા યુઝ કરતી હોય। આજ દિન સુધી સુત્રાપાડા નગરપાલિકા દ્વારા કોઈ પણ સુવિધા આપવામાં આવેલ નથી। આ તમે જોઈએ તો તમે ગામમાં આટો મારી લો, કોઈ વસ્તુમાં કોઈ પણ સુવિધા નથી। આની પણ અમે ઘણી રજૂઆત કરેલી છે, છતાં પણ કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી। જનતાના આરોગ્યને જે નુકસાન થઈ રહ્યું છે તે જીબીસીબીના અધિકારીઓ, જેસીએલ કંપનીના અધિકારીઓ અને સુત્રાપાડા નગરપાલિકાના અધિકારીઓ આ ખાડા કાન કરી અને તમાશો જોઈ રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે। જેથી અધિકારીઓ જો કોઈ આ મોટી દુર્ઘટના કે કોઈ વસ્તુ ન બને, કે સુત્રાપાડામાં કોઈ મોટા ભયંકર રોગો ન ફેલાય, તે પહેલાં સુત્રાપાડાના નાગરિકો જાગે, કોઈ રાજનેતાઓ જાગે અને નગરપાલિકા જાગે અને જેસીએલ ઉપર કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે।